ભલે ગમે એટલો પુરુષ હોય શક્તિશાળી, પણ જીતે છે હંમેશા એક નારી. કનૈયા તારા 56 ભોગ ઉપર માત્ર એક તુલસી ભારી. કૃષ્ણ ભગવાનને 56 ભોગનો પ્રસાદ ધરાવ્યો હોય, પણ એ 56 ભોગના પ્રસાદ ઉપર એક તુલસી પત્ર ન મૂકો તો પ્રસાદ ન કહેવાય. એવી રીતે આ ધરા પર, આ પૃથ્વી પર ગમે એટલા નર હોય, પણ જો નારી ન હોય તો એ પૃથ્વી નથી. નારીનું મહત્વ આપણા જગતની અંદર, આપણી પૃથ્વીની અંદર ઘણું છે. અને એટલા માટે જ કીધું છે ને કે નારી તું નારાયણી પારસમણી સમા. નારી નારાયણી છે, પારસમણી અડો તો હોનું થઈ જવાય. નારી તું નારાયણી પારસમણી સમાન. નારીથી સૌ કોઈ નીપજે, પછી ભલે ન હોય ભગવાન. ભગવાનને ધરા ઉપર અવતરણ લેવું હોય, જન્મ લેવો હોય ને તો એક નારીના કુખેથી જ લેવો પડે. એટલે જ આપણા કાઠિયાવાડના કવિ કાગ બાપુ લખે છે કે મળી ન હરને માં તેદી પરમેશ્વર પણ પશુ થયો. મળી ન હરને માં તેદી પરમેશ્વર પણ પશુ થયો. પણ ઓલો જાયો જશોદા તણો, એ તો કાન કેવાણો કાગડા.